સુરતમાં ખાડીપુરે સર્જી આફત પર્વત પાટિયાથી ગડોદરા રોડ પાણી પૂરના આકાશી દ્રશ્યો રસ્તાની બંને તરફ પાણી જ પાણી કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે। માધવબાગ કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા। વેપારીઓને ધંધાર્થીઓ પાણીમાં અટવાયા। આ વિસ્તારમાં રહેતા લગભગ 5000 જેટલા ઘરના 15 થી 20000 લોકો પાણી વચ્ચે કેદ થયા છે। બાળકો 3 દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી। ખાડીની સમયસર સફાઈ ન કરાતા લોકોનો આક્ષેપ। સુરતના પર્વત પાટિયાથી ગોડાદરાને રોડતા જોડ ઉપર જે રીતે પાણી ફરી વળ્યું છે, ગઈકાલ સુધી અહીંયા વાહનોની અવરજવર થતી હતી, પાણી વચ્ચેથી પસાર થતા હતા, પણ આજે એ પરિસ્થિતિ છે કે પાણીનું લેવલ એટલી હદે વધી ગયું છે કે સુરત મહાનગરપાલિકાની BRTS બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાણીમાં બંધ થઈ જતા તેમાં રહેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે। લોકોને જવું હોય તો પોતાના જીવના જોખમે રોડ ઉપર લાગેલા BRTS કોરિડોરની ગ્રીલિંગ સાથે અડીને ચાલીને જતા જોવા મળી રહ્યા છે। પણ જે પ્રકારના દ્રશ્યો છે કે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે। ગઈકાલે અહીંયા 3 થી 4 ફૂટ પાણી હતું, તે પાણી વધીને હવે 5 થી 7 ફૂટ થઈ ચૂક્યું છે। કહી શકાય કે ગોડાદરા લિંબાયત ડિડોલી જવા માટે આ એક રોડ છે કે જે રોડ પરથી મોટે ભાગે લોકો પસાર થતા હોય। આ રોડનો સૌથી વધારે કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિકો આ રોડનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, ત્યારે જે રીતે પાણી ભરાયું છે તેને લઈને મોટી અસર કાપડ માર્કેટ પર જોવા મળી રહી છે। સતત ખાડી ઓવરફ્લો થવાને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે, ત્યારે બીજી બાજુ આકાશમાંથી સુરત શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો। ક્યાંક વરસાદ પોતાની ગતિ ધીરી કરે છે તો ક્યાંક ધમાકેદાર એન્ટ્રી કરે છે, જેને લઈને કામગીરીમાં પણ તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે વરસાદ અને ખાડીપુરને લઈને સુરત બદસુરત બનતી જોવા મળી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત ખાડીપુર શાસક પક્ષ ખાડીપુરમાં મેદાને ઉતર્યું। સુરત મહાનગરપાલિકાના વેલંજા, કઠોદરા તેમજ ખડસડ વિસ્તારમાં મુલાકાત કરી મેયર દક્ષેશભાઈ મવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ખાડી કિનારાના વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી। સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી ફૂડ પેકેટ, પરિવહન માટે ટ્રેક્ટરની સુવિધા આપવા માંગ કરી। સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તેમજ બોટ તેમજ જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી। વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તેમને ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી। સુરતમાં ખાડીપુરે સર્જી આફત। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પહોંચ્યા મીઠી ખાડી ખાતે। શહેર પોલીસ કમિશનરે સ્થિતિનો તાગ મેળવ્યો। ઘરની બહાર ન નીકળવા પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી। ફાયર વિભાગ સાથે બોટમાં બહાર આવી સુરક્ષિત જગ્યાએ જવા અપીલ કરી। અધિકારીઓને પાણી ભરાયું હોય ત્યાં એક્ટિવ રહેવા સૂચન કર્યું। દ્વારકા ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા લાખો રૂપિયાના નુકસાનીનો અંદાજ। બેંકો, રેસ્ટોરન્ટો, હોટેલો, ટ્રાવેલ્સની ઓફિસો, અન્ય જગ્યાઓમાં અંદર પાણી ઘૂસી ગયા હતા। વરસાદે વિરામ લીધો પણ સ્થિતિ યથાવત। પાણી હજુ ભરાયેલા હોવાથી વેપારીઓ પરેશાન। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણાસપુર ગામ નજીક આવેલ કંપનીના ગોડાઉનમાં સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે। સિંહ કંપનીની અંદર ઘૂસ્યો હતો। કંપનીમાં હજારો લોકો કામ કરતા હતા। વનરાજા શિકારની શોધમાં અનેકવાર કંપનીમાં ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી છે। વનરાજાની લટારથી લોકોમાં પણ ભય ફેલાયો છે। જૂનાગઢના વિસાવદરના અંબાજળ ડેમ પર સિંહોની લટાર। 3 સિંહો ડેમની સ્થિતિનો તાગ મેળવવા આવ્યા। ડેમમાં પાણીનો ભરપૂર પ્રવાહ વહી રહ્યો છે। જંગલ વિસ્તારમાંથી અંબાજળ ડેમમાં આવે છે પાણી। ગત રાત્રિના સિંહો આવ્યા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ। નવસારીમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસથી આવેલા પાણીના કારણે પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે। પૂર્ણા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે।
ભરૂચમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વોર્ડ નંબર 2 અને 5માં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ગળાડૂબ થયું છે। લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। લોકો વરસતા વરસાદમાં ઘર વિહોણા બન્યા છે। અત્યંત દયનીય કહેવાય એવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહેલી છે। આપણે ભરૂચના ઇન્દિરાનગર વિસ્તારની અંદર અત્યારે ઊભા છે। પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે લગભગ 250-260 જેટલા ઘરો એકદમ છાપડા સુધી ડૂબી ગયા છે અને લગભગ આ જે ખાડો છે જે અંદરની ડેપ્થ હશે તે લગભગ 8 થી 9 ફૂટ છે। આપ જોઈ રહ્યા છો કે પાણી બિલકુલ સમતળ થઈ ગયું છે, રોડના લેવલ ટુ લેવલ થઈ ગયું છે। 6 વાગ્યાનો બારિશ ચાલુ છે। 6 વાગ્યાથી અમે બહાર નીકળેલા છે। બહાર રોડ પર ને રોડ પર અમે ફરી રહેલા છે। અહીંયા નાસ્તો પાણી આપી ગયા છે લોક, એની પર અમે જીવી રહેલા છે। નહીં ગોદડા, નહીં ચારતા, કોઈ વસ્તુ અમારું બાકી રહ્યું નથી। સવારે કોઈ તંત્ર તરફથી, નગરપાલિકા તરફથી, કલેક્ટર કચેરી તરફથી હમણાં સાહેબ આવેલા કોઈ, તે અમને એવું કહી ગયા કે તમે ડુમકા સ્કૂલમાં ચાલ્યા જાઓ, બહાર જતા રહો, એટલું કહીને ગયા। અને આમાં છે ને જ્યારે ચૂંટણી લેવી હોય ને ત્યારે બધા ઘરે કહેવા આવે છે। આશરે કેટલા છોકરાઓ હશે આ વસ્તીમાં? અમારા બહુ છોકરા છે, નાના ઘરના 4-5 જણા છે। આ નાના છોકરાને લઈને અમે કઈ રહેવાનું? હા, સવારના છોકરા બધા પહેલા જ કપડે નીકળેલા છે। અને માત્ર જે નજદીકમાં એક સ્કૂલ છે રૂમતા વિદ્યાલય, એની અંદર ત્યાં તમે રહી શકો છો, જ્યાં સુધી પાણી ઓસરે ત્યાં સુધી તમે રહી શકો છો, એવું તંત્રએ અત્યારે ખાલી જાણ કરી છે। ગ્રાઉન્ડ રિપોર્ટ હું અહીં ન્યૂઝ 18થી આપતા રહીશું। હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ। તો હાલ અમારી સાથે સંવાદદાતા ભાવિન પટેલ જોડાઈ ગયા છે। જી ભાવિન, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે? જી વાત તો સવારથી જ મુસળધાર વરસાદ ખાબક્યો હતો। અંકલેશ્વરમાં લગભગ અત્યાર સુધીમાં 5-5.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યાંના રહેણાંક વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને જે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે કોલોની છે એ કોલોનીમાં બી ઘણા પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો પાણી પોતાના ઘરમાં ના આવે એના માટે યોગ્ય ઉપાય કરે છે, પરંતુ આટલો બધો વરસાદ હોવાથી પાણીને અટકાવી શકાય એમ નથી અને બને ત્યાં સુધી પાણી ઓછું ઘરમાં ભરાય એ માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે। જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ સમાચારોમાં સમય છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।